છોટાઉદેપુરમાં કુસુમસાગર તળાવની સુંદરતાને અડચણરૂપ સોડાની ફરતી દુકાનો ભરબજારે ચર્ચાનો વિષય. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ નગરની સુંદરતા પર ડાઘા લાગેલા જોવા મળી રહ્યા છે. આવેલ કુસુમસાગર તળાવના વિકાસ, સફાઈ અને રિનોવેશન માટે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં 4 કરોડ ખર્ચ કરવામાં આવ્યા, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ ઉપર ડાઘ પડી ગયા છે. તળાવને આકર્ષક બનાવવા તેમજ શહેરની ઓળખ તરીકે વિકસાવવા માટે નગરપાલિકા દ્વારા સતત કામગીરી ચાલી રહી છે, પરંતુ કિનારે રહીને હાથડીઓ ચલાવતા ઉપર રહેમરાહે રોક લગાવવામાં આવતી નથી. જ્યારે અન્ય દબાણો પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવેલ છે કે જે ક્યાં સુધી વ્યાજબી છે. પરંતુ તળાવની આ સુંદરતા વચ્ચે એક વિવાદાસ્પદ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. માણેક ચોક તળાવની પાળી નજીક આવેલ સોડાની દુકાનોની લારી તળાવની શોભા બગાડતી હોવાની સાથે ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યારે તળાવ આસપાસના અન્ય દબાણો, શાકભાજીના પાથરણાવાળા અને લારીઓને હટાવવામાં આવ્યા છે, ત્યારે માત્ર આ એક લારી સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. કેટલાક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ લારીના માલિકો પર નગરપાલિકાના કોઈ પ્રભાવશાળી વ્યક્તિની રહેમ નજર છે. નગરજનોમાં આ બાબતે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો તળાવના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તો તેની આસપાસની વ્યવસ્થા અને સુંદરતા જાળવવી પણ તેટલી જ જરૂરી છે. હાલ શહેરમાં મુદ્દે ચર્ચાઓએ જોર પકડી રહી છે. નગરપાલિકા બાબતે શું પગલાં ભરે છે તે તો જોવું રહ્યું. શકીલ બલોચ, છોટાઉદેપુર.